નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। આ અઠવાડિયાએ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા જોવા મળ્યા। એક દિવસ ઉપર હતા તો બીજે દિવસે નીચે ગયા। અઠવાડિયે ખરીદી અને વેચાણનું મિશ્રણ સ્પષ્ટ હતું। શુક્રવારના બંધ પછી સોમવારે બજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ તેમની સ્ક્રીન પર ચોંટી ગયા હતા। જ્યારે સોનાએ તેમની ચમક જાળવી રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાંદીએ ભાવ છે એ રોકાણકારોને નિરાશ કર્યા। જોકે પ્રવેશ કરવા માંગતા લોકો માટે ઘણી બધી તકો છે એ ઊભી કરી રહી છે। MCXમાં દરોની વાત કરીએ તો શુક્રવારની સરખામણીએ સોમવારે બજાર છે એ ઊંચું ખુલ્યું હતું। MCX પર સોનું લગભગ 1,57,448 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું, જે તેના પાછલા બંધ કરતાં લગભગ 1.28% વધારે છે। ચાંદીમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો હતો અને 2,64,300 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું। જોકે બીજા જ દિવસે પ્રોફિટ બુકિંગ આવતા એકવાર સ્પષ્ટ થઈ ગયું કે સોનું ઘટીને 1,56,500 પ્રતિ 100 ગ્રામ થયું પ્રતિ 1 ગ્રામ થયું, જ્યારે ચાંદી લગભગ 12,000 ઘટીને 2,52,300 રૂપિયા ઉપર ટ્રેડ થવા લાગ્યું। ત્યારબાદ ફરી એકવાર બુધવારે તેજી જોવા મળી, પરંતુ ગુરુવારે 24 કલાકની અંદર જ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડા નોંધાયા। તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો, કારણ કે બજાર રિકવરી મોડમાં હોવાનું છે એ જણાવ્યું હતું। બુલિયન બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બુલિયન જ્વેલરી એસોસિએશને જણાવ્યા અનુસાર શુક્રવારે અઠવાડિયાના છેલ્લા દિવસે 24 કેરેટ સોનાના ભાવ છે એમાં 2,885 રૂપિયા ઘટીને 1,52,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જે 1,55,000 પ્રતિ 10 ગ્રામે હતો। અને ત્યારબાદ ચાંદીના ભાવમાં વાત કરીએ તો 16,700 રૂપિયા ઘટીને અત્યારે 2,42,433 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે। MCXની જેમ IBGA પર સોનાના ભાવમાં પણ વધઘટ થઈ। સવાર અને સાંજના ભાવ વચ્ચે 2 થી લઈને 3,000 રૂપિયાનો સ્પષ્ટ તફાવત જોવા મળ્યો। આ ઉપરાંત જે મિત્રો આપણે વાત કરીએ તો હજી પણ સોના અને ચાંદીના ભાવમાં છે વધારા અને ઘટાડા છે એ જોવા મળી શકે છે। હવે મિત્રો ભવિષ્યની કાર્યવાહીની વાત કરીએ તો બજારના નિષ્ણાંતો આગામી સપ્તાહ અંગે બહુ આશાવાદી નથી। તેઓ કહે છે કે આ સપ્તાહે પણ આવી જ રીતે વધઘટ થવાની શક્યતા છે। જો કે રોકાણકારો લાંબા ગાળા માટે તેમના રોકાણોનું આયોજન કરે તો આગામી મહિનાઓમાં કંઈક અંશે સારું એવું રિટર્ન છે મળી શકે છે। ટૂંકા ગાળામાં ભાવ એટલા અસ્થિર છે કે જોખમ છે એ ખૂબ જ ઊંચું ઊભું કરી શકે છે। તો મિત્રો આ હતા આજના તમામ સોના અને ચાંદીના તાજા સમાચાર। સાથે સાથે જે લોકો સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે તેમના માટે પણ માર્ગદર્શન। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।